સૈફ અલી ખાન પર હુમલાને લઈને ડેપ્યુટી સીએમ શિંદેનું પહેલું નિવેદન, કહ્યું આ ચિંતાજનક સંકેત। બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે પીડાદાયક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી। તેમણે કહ્યું કે કલાકારો પર આવા હુમલા બિલકુલ ખોટા છે અને તે સમાજ માટે ચિંતાજનક સંકેત છે। એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું કે સૈફ અલી ખાન પર થયેલા હુમલાનો મામલો ખૂબ દુઃખદ છે। કલાકારો પર આવા હુમલા ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે। આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીએ ચોરી કરવાને લઈને આ પ્રકારનું પગલું ભર્યું હતું। શિંદેએ કહ્યું કે રાજ્ય સરકાર તમામ નાગરિકોની સુરક્ષાને સર્વોપરી ગણીને નક્કર પગલાં લઈ રહી છે। તેમણે ખાતરી આપી કે સરકાર આવી ઘટનાઓ અટકાવવાની પોતાની જવાબદારી નિભાવશે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવે। એક તરફ એકનાથ શિંદે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરી છે, ત્યારે મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર લો એન્ડ ઓર્ડર સત્યનારાયણ ચૌધરીએ આ મામલે અલગ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે હાલના તબક્કે હજુ કોઈ આરોપીની ધરપકડ કરાઈ નથી અને સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ અધિકારીના મુજબ હુમલા બાદ આરોપી વિશે કડીઓ મેળવવા માટે વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપી સુધી પહોંચવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।